હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ને જો આજ તો હું પછી બ્લોગ ઉતારવા બેઠી છું. બેઠા બેઠા જો અજમા કરું છું. હજી નથી થઈ ગયા અજમા છે ઝાઝા કિલો એક જેટલા છે. એટલે કાકડી હોય એટલે હમણાં ન થઈ ગઈ એટલે જો એટલા હજી છે. હજી આમાં છે બીજા અડધા આમાં કરીને હૂકવી દીધા. પછી આ કોથરી ભરી, આ હેઠા પડાઈ છે, એક શીશો ભર્યો. આ બધા એ હમા કરી અને કરીને જો આમાં બધે આ બધું પોળું કરી દીધું છે. જેસીબી આવેલું ને તે બધું થઈ ગયું છે. હમું જો આજે ટ્રેક્ટર આલે છે, દાંતી આકે છે. ઓલી વાડીએ હાઈ જાયકું જો આ ગુવાર છે ને, હું ગુવાર ઉતારું. પાઈ તો દીધો છે પણ ઉતારવો જ જોઈએ. જો ભગત છે ને આ પારો કરે છે હવે. અને આજ નદી કરી લે એકલા, પછી કાલ તો હજી આપણે જવાનું છે વાં હગાઈમાં. પછી પોમદી મૂલી કઈને કરી લે. હું ભગત હું મહેનત કરવી પડે છે. સૈણા ઉપાડે. ઠીક, હા ઉપાડો સૈણા. તો શું કરવું હવે આપણે? હવે કર્યા વગર છૂટકો જ નથી એવું કામ. તો થોડા ખાટું થઈને મૂલી કેવું પડે. તો હા હા, તો ત્યાં થોડીક વાત છે. એ તો એ જ કરી લેવું બધું હરખાય. બધું થોડું થોડું કરીને વરહો વર થોડું કરીને આ પારીએ હરખી કરી લેવી. થોડી નાખી જ દેવું છે. જો ભગત છે ને ધૂળ ભરીને આ બાજુ નાખે છે ને હું તો હમું કરતી હતી પણ આવીશ અહીંયા. અને જો બાજુના ખેતરમાં તલ વઢાઈ ગયા છે અને આ લીલું દેખાય એટલું ખડ છે ખાલી. અને આ ઉભળા કરી દીધા ને થોડાક વાઢવાના છે.